શું તમારે 2025 અને 2026માં કેનેડા જવું છે તો આજનો ખાસ વિડીયો તમારા માટે છે. કારણ કે આજના ખાસ વિડીયોમાં આપણે જાણીશું કે જે લોકોને આગળના સમયમાં કેનેડા જવું છે એને શું કરવું પડશે, શું ધ્યાન રાખવું પડશે અને ત્યાં તકો કેટલી છે. એટલે માટે થઈને આજનો આ વિડીયો પૂરો જોઈને જજો. એક મિનિટ, વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત. હવે તમે વે ટુ વિદેશના જેટલા પણ એપિસોડ છે અત્યાર સુધી તમે YouTube ઉપર જોતા હતા, પરંતુ હવે VTVની એપ્લિકેશન ઉપર પણ જોઈ શકશો. શું કરવાનું છે? પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાંથી સૌથી પહેલા તો VTVની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે. ઇન્સ્ટોલ કર્યા બાદ VTVની એપ્લિકેશન જેવી ખોલશો તો તમને એક ઓપ્શન દેખાશે, એનું નામ છે બિયોન્ડ. બિયોન્ડના ઓપ્શનમાં જઈને તમે વે ટુ વિદેશના અત્યાર સુધીના જેટલા પણ એપિસોડ છે એને ડાયરેક્ટ જોઈ શકશો. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. વોટ્સઅપ ગાઈઝ, વેલકમ ટુ વે ટુ વિદેશ. માય નેમ ઇઝ કરન જરોદ્રા. હવે કેનેડાની જ્યારે પણ વાત આવે ને ત્યારે મોટા ભાગના ગુજરાતીઓ અને પંજાબીઓને ત્યાં સેટલ થઈ જવું હોય છે. ત્યાં ગમે એમ કરીને PR લેવા હોય છે. હવે ઘણા બધા લોકો લીગલ માર્ગે જતા હોય છે, ઘણા બધા લોકો ઇલીગલી જતા હોય છે. હવે તમારામાંથી કોઈના સગાવાલા તો એવા હશે કે જેઓ કેનેડામાં હશે. પરંતુ આગળના સમયમાં તમારી પણ ઈચ્છા છે કે તમે કેનેડામાં જાઓ તો તમારે અમુક વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. કેનેડા આગળના સમયમાં લગભગ 15 લાખ લોકોને લેશે, પરંતુ એમાંથી 2025માં લગભગ 5 લાખ લોકોને તેઓ લેવાના છે. જેટલા પણ લોકોને લેવાના છે ને એ મોટા ભાગના લોકો એવા છે કે જેઓ આગળના સમયમાં તેઓ કેનેડામાં કામ કરશે. અને જેટલા પણ માણસોને કેનેડા લેશે ને એને કયા આધારે લેશે? સૌથી પહેલા તો એની પાસે શું ક્વોલિફિકેશન છે, આની સાથે એનામાં એવી તો કઈ સ્કિલ છે કે જેના કારણે કેનેડાને એનાથી ફાયદો થશે. તમે બે રીતે કેનેડામાં જઈ શકો છો. સૌથી પહેલું એક્સપ્રેસ એન્ટ્રી પ્રોગ્રામથી અને બીજું છે PNP દ્વારા. એક્સપ્રેસ એન્ટ્રીમાં ટેક, ડોક્ટર, નર્સ અને બાંધકામ જેવા કામને પહેલા આપે છે. ઓક્ટોબર 2024માં 10,654 લોકોને આમંત્રણ મળ્યું હતું. હવે તમારામાંથી ઘણા બધા લોકોને એને ખબર હોય કે એક્સપ્રેસ એન્ટ્રી અને આની સાથે PNP શું છે. એક્સપ્રેસ એન્ટ્રી એક સિસ્ટમ છે કે જે સ્કિલ્ડ વર્કરને કામ કરવા માટે પસંદ કરે છે. તમારી ઉંમર, ભણતર, અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષા અને નોકરીનો અનુભવ જુએ છે. આ માટે પોઈન્ટ આપે છે, જેને CRS કહેવામાં આવે છે. નવેમ્બર 2024માં PNP દ્વારા 812 પોઈન્ટ હતા, એટલે સ્પર્ધા ઘણી હતી. PNP એ બીજો રસ્તો છે કે જેમાં ઓન્ટારિયો, BC કે PEI જેવા પ્રાંતો લોકોને પસંદ કરે છે. ઓક્ટોબર 2024માં PEI એ 91 લોકોને બોલાવ્યા હતા, જેમાં બિઝનેસ વાળાને 92 પોઈન્ટ જોઈએ છે. હવે તમારામાંથી ઘણા બધા લોકોને પ્રશ્ન થયો હશે કે શું અત્યારે કેનેડામાં નોકરીની તકો છે? હા, તો ચોક્કસથી છે. અત્યારે જે માર્કેટમાં વાતો ચાલી રહી છે કે કેનેડામાં નોકરી નથી મળી રહી, તે વાત બિલકુલ ખોટી છે. કારણ કે કેનેડામાં 10 લાખથી વધુ નોકરીની જગ્યાઓ છે, ખાસ કરીને ટેક, હોસ્પિટલ, બાંધકામમાં. ટેક કંપનીઓ માટે હવે ખાસ વર્ક પરમિટ મળે છે, જેને LMIA ની જરૂર નથી. 80% કંપનીઓ બહારના લોકોને નોકરી આપે છે, પણ અંગ્રેજી સારી હોવી જરૂરી છે. અને હા, ડોક્યુમેન્ટ પણ પૂરા હોવા ઘણા જરૂરી છે. જો કે તમને જાણી દો કે કેનેડામાં કામ કરવું, ભણવું અને આની સાથે PR મેળવવા હવે થોડા અઘરા તો ચોક્કસથી થઈ ગયા છે. એમ કોઈ કહી ના શકે કે 2022 પહેલાનો જે સમય હતો એ પણ અત્યારે જ છે. કારણ કે 2022 બાદ કેનેડા અને ભારતના જે સંબંધો છે એ ઘણા તણાવ ભર્યા થઈ ગયા છે. ઘણા બધા લોકોની તકલીફો આવી રહી છે, ઘણા બધા લોકોને સમસ્યા પણ અનુભવાય છે. પરંતુ આ બધાની જો છે એ તો વાત પાકી છે કે અત્યારે કેનેડામાં ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે. જો તમે એ ઓપોર્ચ્યુનિટીને પકડી શકતા હોય તો આગળના સમયમાં તમે કેનેડામાં રહી પણ શકો છો અને ત્યાંના PR પણ મેળવી શકો છો. ત્યારે વિડીયો થકી મેં તમને માહિતી આપી દીધી છે કે આગળના સમયમાં જો તમારે કેનેડામાં જવું છે ને તો તમારે શું કરવાનું છે. પરંતુ જો તમારા કોઈ મિત્ર જવાના હોય, તમારા ફેમિલી મેમ્બર કોઈ જવાના હોય તો એમને આ વિડીયો ચોક્કસથી પહોંચાડી દેજો, જેથી એમને પણ આનો લાભ મળે. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.